શું નામ છે મિત્રો તમારું? પ્રકાશભાઈ ઠાકોર. તમારું નામ? વાઘેલા રાજુભાઈ. અને તમારું નામ? શેની તૈયારી કરો છો મિત્રો તમે? કોન્સ્ટેબલની તૈયારી. પોલીસ કોન્સ્ટેબલ. પોલીસ કોન્સ્ટેબલ. બરાબર છે. આજે જે આ કરંટ અફેર્સનો સેમિનાર હતો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, તે કરંટ અફેર્સના સેમિનાર વિશે તમારું શું કહેવું છે? બહુ સરસ સેમિનાર હતો અને સારું એવું કરંટ અફેરનું નોલેજ પણ આપ્યું હતું. બરાબર છે. તમને આ જે મુદ્દા હતા એ તમને એવું લાગ્યું કે પરીક્ષા લક્ષી હતા, તમને પરીક્ષામાં પૂછાશે? મોસ્ટ આઈએમપી હતા એવું લાગ્યું. બરાબર છે. તમારું શું કહેવું છે? જેમ જેમ પરીક્ષાનો સમયગાળો વધે તેમ કરંટ અફેર્સનું પણ ભારણ બહુ વધી જાય છે. એટલા માટે જે સરે ભણાવ્યું ટુ ધ પોઈન્ટ સારું કન્ટેન્ટ આપ્યું હતું. સરનો થેન્ક યુ. ઓકે, તમને એવું લાગશે કે આ જે કરંટ અફેર્સના મુદ્દાઓ છે એ તમને પરીક્ષાની અંદર ઉપયોગી થશે એવું લાગે છે? હા, થશે, કારણ કે સરે ભણાવ્યું એમાંથી ઘણા બધા મુદ્દાઓ એવા હતા જે પીએસઆઈની પરીક્ષામાં પાછળ પૂછાઈ ગયેલા છે. એટલે કરંટ અફેર સામે તમને શું લાગે છે? 100% પૂછાશે. પીએસઆઈ અને તો બીજી જીપીએસસી પરીક્ષાઓ તેમાં પણ ઘણા પૂછાઈ ગયા અને અગાઉ પરીક્ષામાં પણ પૂછાશે. બરાબર. આ તમારો પ્રથમ પ્રયાસ છે કે આના પહેલા તમારે કોઈ આવી કોઈ પરીક્ષાઓ તમે આપેલી છે? ના, આપેલી છે. આની પહેલા કોન્સ્ટેબલ નહીં હું આપું. હા. તમે ઓનલી ફોર કોન્સ્ટેબલ જ આપી છે. ભૂતકાળમાં કોઈ કોન્સ્ટેબલની પરીક્ષા આપેલી છે? હા, આપેલી જ છે. શું રહ્યો તો એનો અનુભવ તમારો? એના અનુભવ કે તેમાં પણ હું 0.5 માટે રહી ગયો હતો. થોડા કરંટ અફેર્સના અભાવ માટે એટલે સરનું કન્ટેન્ટ સારું કે હું યુટ્યુબમાં લેક્ચર પણ એમનું જોવું સારું ભણાવે છે. ઓકે, એટલે એનો મતલબ મિત્રો એવો છે અહીંયા બરાબર કે આ બંને વિદ્યાર્થીઓ ભૂતકાળમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપેલી છે. બરાબર છે. હા, પણ થોડીક તૈયારી ઓછી હોવાના કારણે કદાચ એ સમયે જે તે સમયે થોડી નિષ્ફળતા મળી હશે, પરંતુ આ વખતે ચોક્કસથી એમને સફળતા મળશે કારણ કે એમને એમના મુદ્દા ખબર પડી ગયા છે. કંઈ નહીં તો મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. બરાબર છે. તમને પણ સફળ થાઓ એવી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ.